આત્મમંગળ પરિવાર દ્વારા બહુચર માતાજી માટે ભવ્ય ચાંદીની પાલખી ભેટ આપવામાં આવી છે। અંદાજે ₹31 લાખની કિંમતની આ પાલખી ખાસ 30 કિલો ચાંદી અને 6 ઘનફૂટ સાગના લાકડામાંથી તૈયાર કરવામાં આવી છે। પાલખી પર માતાજીની 7 સવારી, નંદી, સિંહ, વાઘ, હંસ, મયુર, ગજ અને રવિવારની સવારી તેમજ માતાજીનું વાહન કુકડો કળાત્મક રીતે કંડારવામાં આવ્યો છે। ઉપરાંત માતાજીનો પાવન બીજ મંત્ર પણ કોતરવામાં આવ્યો છે। આ ભવ્ય પાલખી ખાંભેલાના કારીગર સુરેશભાઈ સુથારે 7 મહિનાની મહેનત બાદ તૈયાર કરી છે। શરદ પૂર્ણિમાના પાવન દિવસે મંગળવારે રાત્રે 9 વાગે બહુચર મૈયા પહેલીવાર આ પાલખીમાં બિરાજમાન થઈને બહુચરાજી મંદિરથી શંકરપુરના ટોળા મંદિરે જશે। જય સિંહોના એકમાત્ર રહેઠાણ ગણાતા સાસણગીર નેશનલ પાર્કના પ્રવાસીઓ માટે મોટા સમાચાર આવ્યા છે। સામાન્ય રીતે જે ગીર જંગલ સફારી 16 ઓક્ટોબરના રોજ ખુલ્લો મૂકવામાં આવે છે એને આ વર્ષે એક સપ્તાહ વહેલો આજે એટલે કે 7 ઓક્ટોબરથી જ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। સવારે વન વિભાગના અધિકારીઓએ પ્રવાસીઓનું સ્વાગત કર્યું। સાસણ સફારી પાર્કમાં આજથી સિંહ દર્શન કરી શકાશે। ડીસીએફ ડોક્ટર મોહન રામે પ્રવાસીઓની કારને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી। ઓનલાઈનમાં આપણે જોઈએ તો બુકિંગ પણ બહુ સારી અમે થઈ છે અને આગળ જે આપણા તહેવારના દિવસ આવે છે કે જેવો કે ફેસ્ટિવલ ડે છે એ પણ ફૂલ છે। આપણે પણ બધી ઓફિશિયલ વેબસાઇટમાં જોઈ શકો છો। આશા છે કે બધા જે વિઝિટર આવ્યા છે બહુ સારો એક્સપિરિયન્સ લઈને જશે ગીરમાંથી અને દર વર્ષે આપણે જે જોઈએ ગીરનો જે ટુરિસ્ટનો ઇન્ફ્લો પણ બહુ સારો છે અને ટુરિસ્ટને જે આપણે ફેસિલિટી વગેરે પ્રોવાઈડ કરીએ એ પણ બહુ સારી છે। મહત્વનો નિર્ણય સુરત, ખેડા અને પંચમહાલના ગામોમાં ફેરફાર કરાયો। નવા બનાવેલા તાલુકામાં માંડવી તાલુકાના 8 ગામમાં ફેરફાર, સંતરામપુરમાં 3 તાલુકાના 20 ગામોમાં ફેરફાર કરાયા। ખેડામાં ફાગવેલ અને કપડવંજમાં 11 ગામોમાં ફેરફાર। મંત્રીમંડળ દ્વારા ગામ ફેરફારને સંમતિ અપાઈ હતી। સ્થાનિકોની કેટલીક રજૂઆતને ધ્યાને લેવામાં આવી હતી। નવા 17 તાલુકાની જાહેરાત કરી હતી। જે જિલ્લાઓના નવા બનાવ્યા હતા તેમાં સુરતમાં અરેઠમાંથી માંડવી તાલુકો બનાવ્યો હતો। એમાં કુલ 8 ગામ એ અરેઠમાંથી આપણે માંડવીમાં લઈ જઈએ છીએ અને સાથે મહીસાગરમાં ડહેલા, સંતરામપુર અને ગોધર આ જે 3 તાલુકા હતા એ 3 તાલુકાઓમાં ગામોની નીચે જે લોકોની માગણીઓ, પ્રતિનિધિઓની માગણીઓ અને સાથે જે લાગણીનો પડઘો એ રાજ્ય સરકાર સુધી પહોંચ્યો ને એમાં પણ કેટલાક 20 જેટલા ગામોના થોડા ઘણા ફેરફાર કરી એ એક તાલુકામાંથી બીજો તાલુકો અથવા તો ત્રીજા તાલુકામાં એ રીતે ફેરફાર કરવામાં આવ્યો છે। ખેડામાં પણ જે ફાગવેલ તાલુકો અને કપડવંજ એમાં પણ ગામોનો કેટલોક ફેરફાર કર્યો છે, જેમાં ખેડાના 11 ગામોના ફેરફાર થયા છે। સુરત, મહીસાગર, ખેડા દ્વારા જે સુધારા દરખાસ્ત કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે અને આ નિર્ણયનો વાસ્તવિક અમલ જાહેરનામું બહાર પાડ્યાની તારીખથી અમલી બનાવવામાં આવશે। ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ ચીખલોડના બદલે હવે આપણે ફાગવેલ રાખીએ છીએ। લોકોની લાગણી અને ફાગવેલનું મહત્ત્વ યાત્રાધામ તરીકે અને શ્રદ્ધાના કેન્દ્ર તરીકે જે લોકોના મનમાં હતું, હવે તાલુકાનું નામ હવે ફાગવેલ રાખીએ છીએ અને મંત્રીમંડળ દ્વારા આને સંમતિ આપવામાં આવી છે। કેસમાં સજા ભોગવી રહેલા કેદીનું મોત થતાં જેલ કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અજય પરમાર નામના યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયો હતો, જે બાદ 26 મે રોજ સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું। પીએમ રિપોર્ટમાં 26 જેટલી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યા બાદ ફરજ પર હાજર જેલ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। બિકાનેરમાં કોલાયત અને ચાની સ્ટેશનો વચ્ચે માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેને કારણે બિકાનેર જેસલમેર રેલવે લાઇન પર ટ્રેન ટ્રાફિક ખોરવાઈ ગયો છે, જેને લઈ ઘણી ટ્રેનોને રોકવામાં આવી છે, જ્યારે અન્ય ટ્રેનોને વૈકલ્પિક રૂટ દ્વારા બદલવામાં આવી રહી છે। માહિતી મળતા જ રેલવે વહીવટીતંત્ર અને રાહત ટીમો ઘટના સ્થળે પહોંચી ટ્રેક સાફ કરવાનું કામ શરૂ કર્યું। રાહતના સમાચાર એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જિલ્લાને લગતો મહત્વનો વિકાસ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હવે અંકલેશ્વરના પૂન ગામ નજીક એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ જાહેર કરવામાં આવ્યા છે।
NHAI દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે હવે વડોદરાથી મુંબઈ જતા વાહન ચાલકો પૂન ગામ નજીકથી એક્ઝિટ લઈ ઓલપાડ અંકલેશ્વર સ્ટેટ હાઈવે મારફતે સુરત જઈ શકશે. તેમજ મુંબઈથી વડોદરા તરફ આવતા વાહનો માટે પણ સ્ટેટ હાઈવે મારફતે એક્સપ્રેસ વે પર જવાની સગવડ રહેશે. આ નિર્ણય સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તથા નાગરિકોની રજૂઆત બાદ લેવામાં આવ્યો છે. આ પગલાંથી ભરૂચ અંકલેશ્વરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો થશે અને હજારો મુસાફરોને રાહત મળશે. અત્યારે દહેગામ પાસે એન્ટ્રી આપેલી હતી. એ દહેગામથી ભરૂચથી અંકલેશ્વર સિટીમાં થઈને ફરી પુનગામ ક્રોસિંગ પાસે આવતા 1.25 કલાકથી 1.5 કલાક ટ્રાફિકમાં આવવું પડતું હતું. આ એન્ટ્રી મળવાને કારણે આમ અંકલેશ્વર, ભાનોલી અને ઝઘડિયા આ 3 મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે તેને પણ અહીંની કનેક્ટિવિટી મળે અને સુરત વિસ્તારના જે ઓલપાડ અડાજણ વિસ્તારના જે લોકો આવવા જવા માટે એમને પણ આ રસ્તાની કનેક્ટિવિટી મળવાની છે. વધુ એક શાળાને શિક્ષણ અધિકારીની નોટિસ. ઓઢવની નટરાજ શાળાને નોટિસ આપવામાં આવી છે. ખુલાસો માંગ્યો છે. ડીઓની ટીમે તપાસ કરતા 13 ખામીઓ સામે આવી. 15 શિક્ષકો સ્ટાફ ગેરહાજર હોવાનું તપાસમાં ખુલ્યું. શાળા પાસે BU સર્ટિફિકેટ ન હોવાનો ખુલાસો. ધોરણ 10 અને 12ના 33 રિપીટ વિદ્યાર્થીઓને એડમિશન આપી વર્ગ શરૂ કરાયા. 10 તારીખે રૂબરૂ હાજર રહી ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે. ન્યૂ પરમિશન હોય કે 1985ની સ્કૂલ છે અને એના માટે આપણે અરજી પણ આપેલી છે અને ફી પણ ભરી દીધી 100 રૂપિયા અને કોચ પણ અમે આપી દીધી. ખબર નહીં હવે કેમ ન્યૂ પરમિશન આપણે બધો લખ્યો એ મને ખબર નથી. શિક્ષકો તો નિયમિત છે. આમાં પરીક્ષાનો સમય 8 વાગ્યાનો છે. અત્યારે પરીક્ષા ચાલી રહી છે. હવે 7:10 સાહેબ આવી ગયા એમને મસ્તર લઈ લીધું. એ પછી શિક્ષકો જે એમની સહી બાકી હતી. શિક્ષકો હાજર હતા. 3-4 શિક્ષકો રજા પર હતા અને એ અમે એની પર પુરાવો રજૂ કરીશું. ઉપરનું બાંધકામ જે છે શાળામાં જ્યાં ક્લાસરૂમ ચલાવવામાં આવે છે એ એકચ્યુઅલી BU પરમિશન નથી. નવું બાંધકામ પાછળથી કરવામાં આવેલું છે. કોઈ માન્ય નકશો ન જોવા મળ્યો અને કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી. એ ગેરહાજરીના કોઈ આધારો જોવા ન મળે. એટલે કે 38નો સ્ટાફ છે એની અંદર 25 જ હાજર હતા. તો 25 ઉપરાંતના જે કર્મચારીઓ છે એમની જે છે એ ગેરહાજરીના કોઈ પણ પ્રકારના આધારો, રજા રિપોર્ટ વગેરે જોવા ન મળ્યા. ટીમ ત્યાં 12, 12:30, 1 વાગ્યા સુધી હતી. એટલે પાછળથી પણ એમને જેટલા પણ આવ્યા હોય એમની સાઇન કરવાની છૂટ આપેલી હતી. મોડા આવ્યા છે તો કારણો સાથે અમે સાઇન કરવા દીધી છે. એટલે એવું નથી. ટીમ જ્યાં સુધી ત્યાં હતી ત્યાં સુધી એમણે જેટલા પણ હતા હાજર પ્રત્યક્ષ એ બધાની સંખ્યા ધ્યાનમાં લીધી છે. મધ્યપ્રદેશમાં કફ સિરપથી 16 બાળકોના મોતને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે દિલ્હીની ટીમે સુરેન્દ્રનગરના મૂળી રોડ પર આવેલી શેપ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તપાસ કરી. તપાસ દરમિયાન આ કંપની દ્વારા કફ સિરપ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. જે બાદ દિલ્હીની ટીમે સિરપના નમૂના લેવામાં આવ્યા અને હવે રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. ત્યારે સમગ્ર મામલે કંપનીના HR મેનેજરે કંપનીનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. અમારી પાસે દિલ્હીથી ટીમ આવેલી હતી. તે તપાસ કરીને જઈ છે અને લોકલ લેવલે અને બહાર અમારું એનાલિસિસ થઈ ગયા પછી અમે પ્રેસ નોટ જારી કરશું. બાળકોના મોતનો આક્ષેપ છે, શું કહેશો એ બાબતે? એ બાબતમાં તો અમારી કોઈ કંપનીનો કોઈ ઉલ્લેખ ક્યાંય થયેલો નથી. એ કોઈ બીજી કંપની હોઈ શકે છે, અમારી કંપનીનો નથી. ઝેરી કફ સિરપ કાંડને લઈને સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા જાહેરહિતની અરજી દાખલ કરાઈ છે. અરજીમાં કેન્દ્ર સરકાર, દવા નિયમનકારી સંસ્થાઓ અને રાજ્યોને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. PILમાં દેશભરમાં ઝેરી કફ સિરપના વેચાણ પર તાત્કાલિક રિકોલ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. સાથે ઝેરી સિરપ કાંડના દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. કફ સિરપ પીધા બાદ બાળકોના મોત અંગે CBI અને અન્ય એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. ઝેરી સિરપ કાંડમાં સરકારનું કડક વલણ. સિરપ બનાવતી બંને કંપનીઓ પર લગાવાયો પ્રતિબંધ. કંપનીએ મોકલેલી તમામ સિરપ પરત લેવા આદેશ. તમામ મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવશે. ઝેરી સિરપના કારણે 16 બાળકોના મોત થયા હતા. ત્યારબાદ 2 કંપની ગુજરાતની હોવાનું પણ જાણવા મળ્યું છે, જેને લઈને પણ સરકાર તરફથી આદેશ આપી દેવામાં આવ્યા છે. સાથે જ કંપનીઓને પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જેટલી પણ સિરપ તેઓએ મોકલી છે તે પરત મંગાવવામાં આવે. ત્યારે મેં કહ્યું એમ આ બંને કંપનીઓ જે કોલ્ડ સિરપ બનાવે છે એ કોલ્ડ સિરપ
એ બહારના રાજ્યોમાં એમને વેચાણ કરવા માટે બનાવ્યું હતું કે આપણા રાજ્યમાં પણ એનું વેચાણ થયું છે કે કેમ, અને થયું હોય તો તમામે તમામ જે કેમિસ્ટો છે એમની પાસેથી પરત રિકોલ કરવા માટેના આપણે આદેશો આપ્યા છે, અને સાથે આપણો એફડીસીનો સ્ટાફ પણ એ પ્રત્યેક ઓન ધ કાઉન્ટર જઈ અને ચેક કરશે અને આ સૂચનાઓનો અમલ પૂરેપૂરો પૂરતો થાય એની ચિંતા કરી રહી છે. એને અત્યારે આપણે બાન કરી છે. હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે. 7 દિવસ છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી. શક્તિ વાવાઝોડું નબળું પડી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા. આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું રાજ્યના અન્ય જિલ્લામાંથી વિદાય લઈ શકે. દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. आज का जो फोरकास्ट है 7 अक्टूबर से लेकर 13 अक्टूबर तक हल्का से मध्यम बरसात संभावना रहेगा दोनों क्षेत्रों के लिए ही. आज का जो रहेगा दक्षिण गुजरात में फैली वाइड स्प्रेड टाइप की बारिश रहेगी और नॉर्थ गुजरात रीजन में स्कैटर्ड टाइप की रेनफॉल रहेगी. और जो कल के लिए मतलब 8 अक्टूबर के लिए स्कैटर्ड दक्षिण गुजरात की जिला में का संभावना है और उत्तर गुजरात में आइसोलेटेड रेनफॉल होगी, इंटेंसिटी कम हो जाएगी. फिर बाकी दिनों में 9 से लेकर 13 अक्टूबर तक इसमें आइसोलेटेड रेनफॉल संभावना रहेगा दक्षिण गुजरात की जो जिला है इसके लिए. और सौराष्ट्र कच्छ में आज का जो बारिश का स्थिति रहेगी अब स्कैटर्ड रेनफॉल रहेगी और कल के लिए 8 से लेकर 13 अक्टूबर तक इसमें आइसोलेटेड रेनफॉल होने का संभावना रहेगा, हल्का से मध्यम वरसाद. સમાચાર. સાતલપુર સરહદ પર શંકાસ્પદ શખ્સ ઝડપાયો છે. બીએસએફના જવાનોએ શખ્સને ઝડપી પાડ્યો. શંકાસ્પદ શખ્સ પાકિસ્તાની નાગરિક હોવાનું અનુમાન છે. બીએસએફના જવાનોએ શખ્સને પોલીસને સોંપ્યો છે. પોલીસ મથકે ડીવાયએસપી, એસઓજી, આઈબી સહિતના ધામા શંકાસ્પદ શખ્સની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. તો હાલમાં બીએસએફના જવાનોએ શખ્સને પોલીસને સોંપ્યો હોવાની જાણકારી મળી રહી છે. પોલીસ મથકે ડીવાયએસપી, એસઓજી, આઈબીની ટીમ પહોંચી રહી છે. તપાસ કરવામાં આવી રહી છે. આ વ્યક્તિ કોણ છે તેને લઈને વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે. અશરફ, સમગ્ર ઘટનાને લઈને શું તપાસ થઈ રહી છે? વ્યક્તિને લઈને શું વધુ જાણકારી મળી રહી છે? બિલકુલ સિદ્ધાર્થ, સરહદી સાંતલપુર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ભારત પાકિસ્તાનની બોર્ડર છે, ત્યાં એવાલ ગામ નજીક પિલર નંબર 981 નજીક શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકને બીએસએફ જવાનોએ ઝડપી પાડ્યો છે. મહત્વની વાત છે કે અત્યાર સુધી જે પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે તેના જોડે હજુ સુધી કંઈ શંકાસ્પદ મળવા પામ્યું નથી, પરંતુ સમગ્ર મામલે પાટણ જિલ્લા પોલીસ તેમજ સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબી સહિત જે એજન્સીઓ છે પોલીસની તે હાલ ઝીણવટભરી પૂછતાછ કરી રહી છે. મહત્વની વાત છે કે જે પાકિસ્તાની નાગરિક મોહમ્મદ નવાઝ જે ઝડપાયો છે તે પાકિસ્તાનના રહેવાસી છે તેવું હાલ પ્રાથમિક વિગત જે સામે આવી છે, પરંતુ ચોક્કસ કહીશ કે જે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર જે પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે તેને લઈને હાલ વિવિધ એજન્સીઓ ઝીણવટભરી તપાસ કરી રહી છે કે એક જ વ્યક્તિએ ઘૂસણખોરી કરી છે, કઈ રીતે કરી છે તે સમગ્ર દિશામાં હાલ ગુપ્ત એજન્સી તપાસ હાથ ધરી રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે વ્યક્તિ છે તે પાકિસ્તાની નાગરિક હોવાની જાણકારી મળી રહી છે અને તેને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઉત્પાદન બજાર સમિતિ ચૂંટણી 17 ઓક્ટોબરના રોજ યોજાશે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 22 ઉમેદવારોએ 31 ફોર્મ ભર્યા હતા. તેવી જ રીતે વેપારી વિભાગની 4 બેઠકો માટે 14 ઉમેદવારોએ 26 ફોર્મ અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો માટે 3 ઉમેદવારોએ 4 ફોર્મ ભર્યા છે. એપીએમસીની ચૂંટણીમાં 795 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રોડ મુદ્દે કરાયેલા આંદોલનને લઈને ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થયો છે. પહેલા ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે તૂતુ મેમે થતી હતી, પરંતુ હવે ચૈતર વસાવાને લઈને ભાજપના સાંસદ અને નાંદોદના ધારાસભ્ય આમને સામને આવી ગયા છે. સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે. તો બીજી તરફ સાંસદના આક્ષેપો અંગે તેમણે માત્ર એટલું કહીને વાત ટાળી દીધી, એ બાબતે મારે કોઈ ખુલાસો આપવાનો ન હોય. કે એંગલથી મારો વિરોધ કરે છે સમજાતો નથી, કારણ કે ઘણી જગ્યાએ બોલે છે કે ચૈતરભાઈને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે. જે ચૈતરભાઈ જે જેલમાં 19 દિવસ રહ્યા, 90 દિવસ રહ્યા, એ તો આ જે સંજય સાથે જે બનેલી ઘટના એ ઉપરાંત પાછલા 19 જેટલા ગુના છે એના કારણે એમના માણસોએ જે ધમકી આપી, સરકારને, કોર્ટને ધમકી આપી, કલેક્ટરને, પોલીસ વિભાગને ધમકી આપી, લાકડીને પાડિયા ધાર્યા લઈને નીકળી પડીશું આવી ધમકી આપી.
એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું. મનસુખ વસાવામાં કોઈ રોલ નથી, છતાં પણ દર્શનાબેન જેવા લોકો ચૈતરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે એમને સમજાતું નહોતું. એમના ધારાસભ્ય શ્રી દ્વારા જે રેલી કરવામાં આવી એ સદંતર પ્રજાને ખોટી દિશામાં ભરમાવવાની વાત છે. બીજી બાજુ સંસદે એવું પણ કહ્યું છે કે દર્શનાબેન ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યું છે. એ બાબતે આપનું શું કહેવું છે? એ બાબતનો મારે કોઈ ખુલાસો આપવાનો ન હોય. વિકાસના 24 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીનો પ્રારંભ થયો છે. આજથી વિકાસ સપ્તાહની શરૂઆત થઈ છે, જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. આજે 7 ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. આ વિકાસ સપ્તાહની શરૂઆત એક ઐતિહાસિક ક્ષણ સાથે થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળ, મુખ્ય સચિવ પંકજ જોશી અને વરિષ્ઠ અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન, વચન અને કર્મથી સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. શપથવિધિથી આજની શરૂઆત 7 થી 15 ઓક્ટોબર સુધીની જે વિકસિત સપ્તાહ તરીકે અનેકવિધ નવા આયામો અને લોકો સુધી લાભ પહોંચાડવાનો અને સાથે અત્યાર સુધીમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અને અનેક નવા શિખરો સર કરવા માટેની આજની સોગંદવિધિથી આજે શરૂઆત થઈ છે. ત્યારે આનંદ થાય છે કે વિકસિત સપ્તાહ, વિકાસ સપ્તાહ જે આજે ચાલુ થઈ રહ્યો છે, સમગ્ર તૈયારીઓ રાજ્ય સરકાર અને પ્રજાજનોની સાથે સંકલિત રહી અને ખૂબ સારી રીતે તૈયાર થઈ છે. વિકાસના 24 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીનો પ્રારંભ થયો છે. આજથી વિકાસ સપ્તાહની શરૂઆત થઈ છે, જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. આજે 7 ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. આ વિકાસ સપ્તાહની શરૂઆત એક ઐતિહાસિક ક્ષણ સાથે થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળ, મુખ્ય સચિવ પંકજ જોશી અને વરિષ્ઠ અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન, વચન અને કર્મથી સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. શપથવિધિથી આજની શરૂઆત 7 થી 15 ઓક્ટોબર સુધીની જે વિકસિત સપ્તાહ તરીકે અનેકવિધ નવા આયામો અને લોકો સુધી લાભ પહોંચાડવાનો અને સાથે અત્યાર સુધીમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અને અનેક નવા શિખરો સર કરવા માટેની આજની સોગંદવિધિથી આજે શરૂઆત થઈ છે. ત્યારે આનંદ થાય છે કે વિકસિત સપ્તાહ, વિકાસ સપ્તાહ જે આજે ચાલુ થઈ રહ્યો છે, સમગ્ર તૈયારીઓ રાજ્ય સરકાર અને પ્રજાજનોની સાથે સંકલિત રહી અને ખૂબ સારી રીતે તૈયાર થઈ છે. વિકાસના 24 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીનો પ્રારંભ થયો છે. આજથી વિકાસ સપ્તાહની શરૂઆત થઈ છે, જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. આજે 7 ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. આ વિકાસ સપ્તાહની શરૂઆત એક ઐતિહાસિક ક્ષણ સાથે થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળ, મુખ્ય સચિવ પંકજ જોશી અને વરિષ્ઠ અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન, વચન અને કર્મથી સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. શપથવિધિથી આજની શરૂઆત 7 થી 15 ઓક્ટોબર સુધીની જે વિકસિત સપ્તાહ તરીકે અનેકવિધ નવા આયામો અને લોકો સુધી લાભ પહોંચાડવાનો અને સાથે અત્યાર સુધીમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અને અનેક નવા શિખરો સર કરવા માટેની આજની સોગંદવિધિથી આજે શરૂઆત થઈ છે. ત્યારે આનંદ થાય છે કે વિકસિત સપ્તાહ, વિકાસ સપ્તાહ જે આજે ચાલુ થઈ રહ્યો છે, સમગ્ર તૈયારીઓ રાજ્ય સરકાર અને પ્રજાજનોની સાથે સંકલિત રહી અને ખૂબ સારી રીતે તૈયાર થઈ છે. વિકાસના 24 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીનો પ્રારંભ થયો છે. આજથી વિકાસ સપ્તાહની શરૂઆત થઈ છે, જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. આજે 7 ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. આ વિકાસ સપ્તાહની શરૂઆત એક ઐતિહાસિક ક્ષણ સાથે થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળ, મુખ્ય સચિવ પંકજ જોશી અને વરિષ્ઠ અધિકારીઓએ વિધાનસભા
પોડિયમ ખાતે સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન, વચન અને કર્મથી સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. શપથ વિધિથી આજની શરૂઆત 7 થી 15 ઓક્ટોબર સુધીની જે વિકસિત સપ્તાહ તરીકે અનેકવિધ નવા આયામો અને લોકો સુધી લાભ પહોંચાડવાનો અને સાથે અત્યાર સુધીમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અને અનેક નવા શિખરો સર કરવા માટેની આજની સોગંદ વિધિથી આજે શરૂઆત થઈ છે. ત્યારે આનંદ થાય છે કે વિકસિત સપ્તાહ, વિકાસ સપ્તાહ જે આજે ચાલુ થઈ રહ્યો છે, સમગ્ર તૈયારીઓ રાજ્ય સરકાર અને પ્રજાજનોની સાથે સંકલિત રહી અને ખૂબ સારી રીતે તૈયાર થઈ છે. વિકાસના 24 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીનો પ્રારંભ થયો છે. આજથી વિકાસ સપ્તાહની શરૂઆત થઈ છે, જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. આજે 7 ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. આ વિકાસ સપ્તાહની શરૂઆત એક ઐતિહાસિક ક્ષણ સાથે થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળ, મુખ્ય સચિવ પંકજ જોશી અને વરિષ્ઠ અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન, વચન અને કર્મથી સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. શપથ વિધિથી આજની શરૂઆત 7 થી 15 ઓક્ટોબર સુધીની જે વિકસિત સપ્તાહ તરીકે અનેકવિધ નવા આયામો અને લોકો સુધી લાભ પહોંચાડવાનો અને સાથે અત્યાર સુધીમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અને અનેક નવા શિખરો સર કરવા માટેની આજની સોગંદ વિધિથી આજે શરૂઆત થઈ છે. ત્યારે આનંદ થાય છે કે વિકસિત સપ્તાહ, વિકાસ સપ્તાહ જે આજે ચાલુ થઈ રહ્યો છે, સમગ્ર તૈયારીઓ રાજ્ય સરકાર અને પ્રજાજનોની સાથે સંકલિત રહી અને ખૂબ સારી રીતે તૈયાર થઈ છે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ઉતરશે મેદાને. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કરશે ગુજરાતનો પ્રવાસ. નવનિયુક્ત ગુજરાતનો 4 ઝોનમાં કરશે પ્રવાસ. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કરશે પ્રવાસ. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો પણ પ્રવાસ કરવામાં આવશે. ઉત્તર ગુજરાતના અંબાજીથી પ્રવાસનો પ્રારંભ કરવામાં આવશે. 10 થી 17 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે આ પ્રવાસ. પ્રવાસ માટે સોંપાઈ યુવાનોને જવાબદારી. ધવલ દવે, સંદીપ દેસાઈ, ઋત્વિજ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના પ્રવાસ જવાબદારી સંદીપ દેસાઈને સોંપાઈ છે. સૌરાષ્ટ્રના પ્રવાસની જવાબદારી ધવલ દવેને સોંપાઈ છે. ઋત્વિજ પટેલ ઉત્તર ગુજરાતના પ્રવાસ ખેડશે અને તેની રૂપરેખાને આગળ જતા જે હાલમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ છે તેમના માટે તૈયાર કરશે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ઉતરશે મેદાને. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કરશે ગુજરાતનો પ્રવાસ. નવનિયુક્ત ગુજરાતનો 4 ઝોનમાં કરશે પ્રવાસ. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કરશે પ્રવાસ. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો પણ પ્રવાસ કરવામાં આવશે. ઉત્તર ગુજરાતના અંબાજીથી પ્રવાસનો પ્રારંભ કરવામાં આવશે. 10 થી 17 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે આ પ્રવાસ. પ્રવાસ માટે સોંપાઈ યુવાનોને જવાબદારી. ધવલ દવે, સંદીપ દેસાઈ, ઋત્વિજ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના પ્રવાસ જવાબદારી સંદીપ દેસાઈને સોંપાઈ છે. સૌરાષ્ટ્રના પ્રવાસની જવાબદારી ધવલ દવેને સોંપાઈ છે. ઋત્વિજ પટેલ ઉત્તર ગુજરાતના પ્રવાસ ખેડશે અને તેની રૂપરેખાને આગળ જતા જે હાલમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ છે તેમના માટે તૈયાર કરશે. ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર. કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે વ્યક્ત કરી છે ઈચ્છા. ચૂંટણીલક્ષી રાજકારણથી દૂર રહેવાનો સંકેત આપ્યો છે. કોઈ પણ પ્રકારની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. હું જીવું ત્યાં સુધી ચૂંટણી નહીં લડું, જગદીશ ઠાકોરનું આ નિવેદન છે. CWCમાં કોઈ સારા લોકોને મૂકો તેવું પણ જગદીશ ઠાકોરે કહ્યું છે. સમાજના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની વાત પણ જગદીશ ઠાકોર તરફથી કરવામાં આવી છે. આ પહેલા પણ તેઓએ કહ્યું હતું કે જો હું એવી કોઈ ચૂંટણી લડવા નથી ઈચ્છતો કે જ્યાં આગળ નવા નેતાઓ, નવા ચહેરાને કોંગ્રેસ તક આપતી હોય અને હું નડતરરૂપ થતો હોઉં. હવે ખુલીને તેઓએ વાત કરી દીધી છે કે તેઓ આગામી સમયમાં કોઈ પણ રાજનીતિક ચૂંટણી લડવા નથી માંગતા. સાથે તેઓએ કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે CWCમાં વધુ મજબૂત નેતા, સારા નેતાને મૂકવા માટેની વાત કરી છે અને તેમને આ નિર્ણયની પાછળ સમાજનો હિત ગણાવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મારા ફાર્મ ઉપર બોલાવ્યા, ક્યાંક મને મારા સમાજની એકતા તૂટતી તેવું દેખાયું. ત્યાં મેં નક્કી કર્યું કે હું આ જીવું ત્યાં સુધી કોઈ ચૂંટણી હું નહીં લડું. મેં નક્કી કર્યું છે. કેમ નક્કી કરવું પડે કે ઘરનો મોભી હોય ને
એને સમજણ આપવી જોઈએ કે આ બગડી ક્યાં રહ્યું છે અને બગડી રહ્યું છે તો એને રેણ કેમનું કરે તો મેળ પડે. મેં નક્કી કર્યું છે કોઈ ચૂંટણી નથી લડવી. મુકુંદજી આપને આજે કહું છું કે CWC માંથી પણ આ ગુજરાતમાંથી કોઈ સારા લોકોને મૂકો. 24 કલાક પાર્ટીની મજૂરી કરવા માટે આ જીવમાં જીવ છે ત્યાં સુધી મજૂરી કરવામાં ક્યાંય પાછી પાડી નહીં કરી.